શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. શિવલિંગ પર જળ અર્પણ કરવાનું શું મહત્વ છે અને એ જળ પીવાથી ફાયદો થાય છે કે નુકસાન, અને શિવલિંગ પર જળ ચડાવવાની સ્ત્રીઓને શા માટે ના પાડે છે, અને તમે આ જાણકારી પૂર્ણ રીતે પ્રાપ્ત કરવા માંગતા હોય તો આ વિડીયો અંત સુધી ધ્યાનથી જરૂર સાંભળજો. તો આવો મિત્રો જાણીએ ભગવાન શિવજીનો જળ સાથે શું સંબંધ છે. વેદો પુરાણોમાં કહેવાયું છે કે એકવાર ભગવાન શિવજી સમુદ્ર મંથન સમયે તેમને કાલકૂટ નામક ઝેરને પોતાના કંઠમાં ધારણ કર્યું હતું, જેના લીધે ભગવાન શિવજીના આખા શરીર તેમજ મસ્તિષ્કમાં ખૂબ જ ગરમી પ્રગટ થઈ હતી. એ ગરમીને શાંત કરવા માટે દેવતાઓએ ભગવાન શિવજી ઉપર ઘણી પ્રકારની જડીબુટ્ટીઓ વાળું જળ અર્પણ કર્યું હતું. એટલા માટે વેદો પુરાણો અનુસાર એવી માન્યતા છે કે આ ગરમીને શાંત કરવા માટે ભગવાન શિવજી ઉપર જળ અને દૂધ અર્પણ કરવામાં આવે છે. શિવલિંગ પર ચડાવેલું જળ પીવું જોઈએ કે નહીં, ઘણા બધા લોકોના મનમાં એવો સવાલ હોય છે. શિવલિંગનું જળ પીવું જોઈએ કે નહીં. આમાંથી ઘણા લોકોનું કહેવું એવું હોય છે કે શિવલિંગ પર ચડાવેલું જળ પીવાથી ખૂબ મોટું પાપ માનવામાં આવે છે, અને ઘણા લોકો એવું પણ કહે છે કે શિવલિંગ પર અર્પણ કરેલું જળ પીવું એ મનુષ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે. એટલા માટે આજે અમે આ પ્રશ્નનો સાચો ઉત્તર આપવાની જરૂર કોશિશ કરીશું, અને એ પણ પૂરા પ્રમાણ સાથે. આ જાણકારી પૂર્ણ રૂપથી જાણવા માટે આ વિડીયોને સ્કીપ કર્યા વગર ધ્યાનથી સાંભળજો. શિવલિંગ પર કયા પાત્રથી જળ અર્પણ કરવું જોઈએ. કદાચ તમે ચાહો કે ભગવાન શિવજીની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે. તમે જ્યારે પણ શિવલિંગ ઉપર જળ અર્પણ કરવા જાઓ છો ત્યારે તમારે તાંબુ, ચાંદી અથવા કાંસાના પાત્રથી ભગવાન શિવજી ઉપર જળ અર્પણ કરવું જોઈએ. કદાચ તમે સ્ટીલના પાત્રમાં જળ ભરીને ભગવાન શિવજી ઉપર જળ અર્પણ કરો છો તો ભગવાન શિવજી તમારાથી એ રૂષ્ટ થઈ શકે છે. શિવલિંગ પર જળ કેવી રીતે ચડાવવું જોઈએ. જ્યારે પણ તમે શિવલિંગ ઉપર જળ ચડાવો છો ત્યારે એક વાતનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ કે શિવલિંગ પર ક્યારેય ઊભા રહીને જળ ન ચડાવવું જોઈએ. આવું કરવાથી ભગવાન શિવજી રૂષ્ટ થાય છે, અને આવું કરવાવાળા મનુષ્યોને ભગવાન શિવજીની કૃપા ક્યારેય પ્રાપ્ત નથી થતી. એટલા માટે તમે જ્યારે પણ શિવલિંગ ઉપર જળ અર્પણ કરવા જાઓ છો ત્યારે હંમેશા નીચે બેસીને જ શિવલિંગ ઉપર જળ ચડાવવું જોઈએ. હવે એ જાણીએ કે કઈ દિશા તરફ મુખ રાખીને ભગવાન શિવજીને જળ અર્પણ કરવું જોઈએ. ભગવાન શિવજીને જળ અર્પણ કરવા માટે ઉત્તર દિશા તરફ મુખ રાખીને જળ અર્પણ કરવાને શુભદાયક અને ફળદાયક માનવામાં આવે છે, કેમ કે ઉત્તર દિશામાં શિવજીનું જમણું અંગ હોય છે અને તેમાં માતા પાર્વતી પણ નિવાસ કરે છે. એટલા માટે આ દિશા તરફ મુખ રાખીને જળ અર્પણ કરવાથી તમને શિવજી અને માતા પાર્વતી બંનેની કૃપા પ્રાપ્ત થાય છે. હવે એ જાણીએ કે શિવલિંગ પર જળ ચડાવવાથી શું ફાયદો થાય છે. તો જે વ્યક્તિ શ્રાવણ મહિનાના સોમવારે નિયમિત રૂપથી ભગવાન શિવજીને જળ અર્પણ કરે છે તો તેને ઘણા પ્રકારના શુભ ફળ પ્રાપ્ત થાય છે. જેવી રીતે કે શિવલિંગ પર જળ અર્પણ કરવાથી વ્યક્તિ શારીરિક અને માનસિક બંને રીતે પાપ રહિત બને છે. કદાચ કોઈ કુંવારો પુરુષ નિયમિત રૂપથી શિવલિંગ પર જળ અર્પણ કરે છે તો તેમને વિવાહ માટે ખૂબ સુંદર કન્યા ફળરૂપે પ્રાપ્ત થાય છે. કદાચ તમે કોઈ પણ પ્રકારની સમસ્યાથી પરેશાન હોય છે તો સાચા દિલથી ભગવાન શિવજીના શિવલિંગ પર જળ અર્પણ કરીને એ સમસ્યામાંથી છુટકારો મેળવવાની પ્રાર્થના કરો છો તો નિશ્ચિત રૂપે તમે પણ એ સમસ્યામાંથી બહાર નીકળી શકશો. કદાચ કોઈ મહિલા સંતાન પ્રાપ્તિ માટે શિવલિંગ પર જળ અર્પણ કરે છે તો તેમને પણ ખૂબ જ જલ્દી પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે. શિવલિંગ પર જળ અર્પણ કરવાથી સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. શિવલિંગ પર જળ ચડાવવાથી મનુષ્યના મનમાં ભક્તિભાવ પ્રગટ થાય છે. ભગવાન શિવજીને નીલકંઠ નામથી શું કામ સંબોધિત કરવામાં આવ્યા અને તેમના ઉપર જળ શું કામ ચડાવવામાં આવે છે
તો મિત્રો, એકવાર દુર્વાસા ઋષિ તેમના શિષ્ય સાથે શિવજીના દર્શન કરવા જઈ રહ્યા હતા. ત્યારે અડધા માર્ગ પર તેમને દેવરાજ ઇન્દ્ર મળ્યા. દુર્વાસા ઋષિને જોઈને ઇન્દ્રએ દુર્વાસા ઋષિને પ્રણામ કર્યા. ત્યારબાદ દુર્વાસા ઋષિએ ભગવાન વિષ્ણુનું પારિજાત પુષ્પ પ્રદાન કર્યું. પરંતુ દેવરાજ ઇન્દ્ર પોતાના પદના ઘમંડમાં એટલા બધા ચૂર હતા કે તેમને એ પુષ્પને પોતાના એરાવત હાથીના માથાએ સ્પર્શ કરાવી દીધું. ત્યારબાદ આ ફૂલમાં રહેલી બધી શક્તિઓ હાથીને પ્રાપ્ત થઈ ગઈ, જેના લીધે એરાવત હાથી ખૂબ જ શક્તિશાળી અને તાકાતવાન બન્યો. ત્યારબાદ આ હાથી દેવરાજ ઇન્દ્રનો પરિત્યાગ કરીને આ ફૂલને પોતાના પગના તળિયે કચડીને ત્યાંથી જતો રહ્યો. આ બધું જોઈને દુર્વાસા ઋષિ ખૂબ જ ક્રોધિત થયા. ત્યારે દુર્વાસા ઋષિએ દેવરાજ ઇન્દ્રને શ્રાપ આપ્યો કે તમે અત્યારથી જ લક્ષ્મીહીન બની જશો, જેના લીધે માતા લક્ષ્મીજી તરત જ સ્વર્ગ છોડીને જતા રહ્યા. ત્યારબાદ દેવરાજ ઇન્દ્ર ખૂબ જ નિર્ધન બની ગયા. આ વાતની અસુરોને ખબર પડી. ઇન્દ્ર અને અન્ય દેવતાઓ નિર્ધન અને નિર્બળ બન્યા છે. ત્યારે અસુરોએ દેવરાજ ઇન્દ્ર તેમજ અન્ય દેવતાઓ પર આક્રમણ કરવાની એક યોજના બનાવી. ત્યારબાદ સમસ્ત અસુરોએ એક સાથે મળીને સ્વર્ગ પર આક્રમણ કરીને સ્વર્ગ પર પોતાનો અધિકાર જમાવ્યો. જ્યારે અસુરોએ સ્વર્ગ દેવરાજ ઇન્દ્ર પાસેથી છીનવી લીધું, ત્યારે દેવરાજ ઇન્દ્ર બ્રહ્માજી પાસે ગયા અને ત્યાં જઈને પોતાના ખોવાયેલા સ્વર્ગનો વૈભવ ફરીથી પ્રાપ્ત કરવાની બ્રહ્માજીને પ્રાર્થના કરી. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે દુર્વાસા ઋષિ દ્વારા આપવામાં આવેલા વિષ્ણુ પુષ્પોના અપમાનના કારણે સ્વર્ગની લક્ષ્મી જતી રહી છે અને આને ફરીથી પ્રાપ્ત કરવા માટે એક જ રસ્તો છે કે તમે વિષ્ણુ નારાયણની કૃપા પ્રાપ્ત કરો, તો જ તમે ખોવાયેલા વૈભવને ફરીથી પ્રાપ્ત કરી શકશો. અને કહેવા લાગ્યા કે હે પ્રભુ, તમારા ચરણોમાં કોટી કોટી નમન છે. ત્યારબાદ દેવરાજ ઇન્દ્રએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી કે હે પ્રભુ, મને ક્ષમા કરો અને મારું ખોવાયેલું સ્વર્ગ મને પાછું અપાવો. આવી રીતે દેવરાજ ઇન્દ્ર ભગવાન વિષ્ણુ સામે પ્રાર્થના કરી રહ્યા હતા, રક્ષા કરો પ્રભુ, અમારી રક્ષા કરો. દેવરાજ ઇન્દ્રની આવી પીડા જોઈને ભગવાન વિષ્ણુજી એક રસ્તો બતાવ્યો. ત્યારબાદ તેમને એવું કહ્યું કે તમારે બધા જ દેવતાઓએ અસુરો સાથે મિત્રતા કરવી પડશે. ત્યારબાદ આ અસુરો સાથે સમુદ્ર મંથન કરવું પડશે. ત્યારબાદ સમુદ્રમાં છુપાયેલા હીરા, મોતી, જવેરાત દ્વારા તમે ફરીથી તમારા વૈભવને પ્રાપ્ત કરશો. જ્યારે દેવરાજ ઇન્દ્રએ ભગવાન વિષ્ણુની આ વાત સાંભળી, ત્યારે તેમને પ્રશ્ન કર્યો કે હે પ્રભુ, અસુરો તો અમારા શત્રુ છે અને તેઓ અમારી સાથે મિત્રતા શું કામ કરશે? ત્યારે ભગવાન વિષ્ણુએ દેવરાજ ઇન્દ્રને કહ્યું કે તમે તેમને જણાવો કે સમુદ્ર મંથનમાં અમૃતનો એક ભંડાર છે અને કદાચ આપણે તેને પ્રાપ્ત કરશું તો આપણે હંમેશા માટે અમર બની શકીએ છીએ. આવી વાત તમે અસુરોને જણાવશો એટલે તેઓ તમારી સાથે મિત્રતા કરશે. આટલું સાંભળીને દેવરાજ ઇન્દ્ર તથા અન્ય દેવતાઓ અસુરો સાથે સમાધાન કરવા ગયા. ત્યારબાદ તેમણે અસુરોને અમૃત વિશે જણાવીને તેમને સમુદ્ર મંથન માટે તૈયાર કર્યા. ત્યારબાદ તમામ દેવતાઓ તેમજ અસુરો સમુદ્ર મંથન માટે નીકળી ગયા. સમુદ્ર પાસે પહોંચીને તેમને વાસુકી નાગની રસ્સી બનાવી અને મંદરાચલ પર્વત વડે સમુદ્ર મંથન કરવા લાગ્યા. ત્યારે જ સમુદ્ર મંથન સમયે સમુદ્રમાંથી કલાકટ નામક ઝેર નીકળ્યું. આ ઝેર ખૂબ જ ઝેરીલું હતું, જેના લીધે આસપાસના તમામ સ્થાનો અને ચારે દિશાઓ ખૂબ જ બળવા લાગી, જેના લીધે તમામ અસુરો અને દેવતાઓમાં હાહાકાર મચી ગયો. ત્યારે આ હાજર રહેલા તમામ દેવતાઓ અને અસુરો આ વિષની ગરમીથી બળવા લાગ્યા. આ બધું જોઈને ઋષિમુનિઓ તથા અન્ય દેવતાઓ ભગવાન શિવજીને પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ, અમને આ સમસ્યામાંથી બહાર કાઢો. તમામ પ્રકારની પ્રાર્થના કર્યા બાદ ભગવાન શિવજી આ ઝેરને પીવા માટે તૈયાર થયા. ત્યારબાદ ભગવાન શિવજીએ આ ઝેરને ગ્રહણ કર્યું અને આ ઝેર ભગવાન શિવજીના કંઠમાં રોકાઈ ગયું.
જેના પ્રભાવથી ભગવાન શિવજીનું ગળું લીલા કલરનું થઈ ગયું. ત્યારથી ભગવાન શિવજીને નીલકંઠ નામથી સંબોધિત કરવામાં આવે છે. આની સાથે સાથે એવી પણ માન્યતા છે કે ભગવાન શિવજી જ્યારે આ વિષ પાન કરી રહ્યા હતા ત્યારે ઝેરના અમુક ટીપા જમીન પર પડ્યા હતા, જેને અમુક સાપ અને વીંછીઓ એ ગ્રહણ કર્યું હતું, જેના લીધે તેઓ ખૂબ જ ઝેરીલા થઈ ગયા હતા. જ્યારે વિષનો પ્રભાવ ખતમ થયો ત્યારે તમામ દેવતાઓ ખૂબ પ્રસન્ન થયા અને ભગવાન શિવજીની જય જયકાર કરવા લાગ્યા. અને એવું પણ માનવામાં આવે છે કે જ્યારે ભગવાન શિવજીએ વિષપાન કર્યું હતું ત્યારે તેમની ચેતનાને પાછી લાવવા માટે તેમના મસ્તિષ્ક ઉપર અમુક શક્તિશાળી જડીબુટ્ટીઓ યુક્ત જળ ચડાવવામાં આવ્યું હતું, જેના લીધે તેમના શરીરમાં ચેતના પાછી આવી હતી. આ કારણે શિવલિંગ ઉપર જળ ચડાવવાની પરંપરા માનવામાં આવે છે. શિવલિંગ પર ચડાવેલું જળ પીવું જોઈએ કે નહીં? સંહિતાના 22 અધ્યાયના 18 લોકમાં આ પ્રમાણ જણાવવામાં આવ્યું છે કે જે જળને શિવલિંગ પર ચડાવવામાં આવે છે એ જળ ત્રિપવેદમ એટલે કે 3 વખત થોડું થોડું કરીને પીવાથી શારીરિક, માનસિક ત્રણેય પ્રકારના રોગ દૂર થાય છે. દોસ્તો, આજે તમે અમને આ વિડીયોના માધ્યમથી શિવલિંગનું જળ પીવું જોઈએ કે નહીં એ વિષય પર જે જાણકારી આપવામાં કોશિશ કરી છે. કદાચ તમને આ જાણકારી પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખો. આ વિડીયોને લાઈક કરો, તમારા સગા સંબંધીઓ સાથે શેર કરો અને ચેનલને તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો. જય ભોલેનાથ.